હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે કરશું યંગ વન્સ એટલે કે નાના બચ્ચા વિશે માહિતી આપીશ. તો કે આજે આપણે સ્પેલિંગ, ઉચ્ચારણને અર્થ કરીશું. તો એ પહેલાં તમારી બુક, પેન્સિલ અને જે આપણે 4 લાઇનની બુક લખીએ છીએ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ને બધું ખાલી જગ્યાને તે કાઢવાની છે. તો આપણે આ તો પહેલાં થઈ ગયું છે, પણ અત્યારે આપણે શું કરીએ છીએ? રિવિઝન, એટલે કે પાછું એક વાર કરી લઈએ. તો હવે હું જ્યાં પેન્સિલ રાખું છું ત્યાં પેન્સિલ રાખવાની, અને હું બોલું તેવી જ રીતે તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બોલવાના થશે. એના પછી આપણે લખશું, ખાલી જગ્યા કરશું, જોડકા કરશું. ઓકે, તો હવે આપણે જોઈએ સ્પેલિંગ. હું જ્યાં બોલતી જાઉં ત્યાં તમારે બોલતું જવાનું છે. તો કે બોલો સ્પેલિંગ. KITTEN, કિટન એટલે કે બિલાડીનું બચ્ચું. શું થાય? કિટન એટલે કે બિલાડીનું બચ્ચું. તો પાછો સ્પેલિંગ જુઓ, KITTEN, કિટન એટલે કે બિલાડીનું બચ્ચું. પછી પપ્પી, PUPPY, પપ્પી એટલે ગલુડિયું. તમને ગમે છે ને ગલુડિયું? તો બધાને ગમતું હશે. તો પાછું જુઓ સ્પેલિંગ, PUPPY, પપ્પી એટલે ગલુડિયું. પછી ડકલિંગ એટલે કે બતકનું બચ્ચું. તો કે DUCKLING, ડકલિંગ એટલે કે બતકનું બચ્ચું. પાછો જુઓ સ્પેલિંગ, DUCKLING, ડકલિંગ એટલે કે બતકનું બચ્ચું. પછી ચિકન, CHICKEN, ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. પાછો જુઓ સ્પેલિંગ, CHICKEN, ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. પછી કાફ, CALF, કાફ એટલે કે વાછરડું. શું થાય? કાફ એટલે વાછરડું. પછી કિડ એટલે શું થાય? બકરીનું બચ્ચું. તો કે કિડનો સ્પેલિંગ જો, KID, કિડ એટલે બકરીનું બચ્ચું. KID, કિડ એટલે કે બકરીનું બચ્ચું. લેમ્બ એટલે કેનું બચ્ચું થાય? ઘેટાનું બચ્ચું. આ કેનું બચ્ચું છે? ઘેટાનું. તો કે લેમ્બનો સ્પેલિંગ જો, LAMB, લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું. પછી ફોલ એટલે શું થાય? વાછરડું. તો કે FOAL, ફોલ એટલે કે વછરડું. પાછું જોવો, FOAL, ફોલ એટલે વછરડું. પછી કબ, CUB, કબ એટલે કે સિંહનું બચ્ચું. શેનું બચ્ચું થાય? સિંહનું બચ્ચું. CUB, કબ એટલે કે સિંહનું બચ્ચું. પછી પિગલેટ, PIGLET, પિગલેટ એટલે કે ભૂંડનું બચ્ચું. પાછો એકવાર સ્પેલિંગ જોઈ લો, PIGLET, પિગલેટ એટલે કે ભૂંડનું બચ્ચું. તો કે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર એકવાર જોઈ લીધું ચિત્ર સહિત, કે આ બિલાડીનું બચ્ચું છે, પછી આ પપ્પી એટલે કે ગલુડિયાનું બચ્ચું છે, પછી આ બતકનું બચ્ચું છે, આ મરઘીનું બચ્ચું છે, પછી વાછરડું છે, પછી આ બકરીનું બચ્ચું છે, આ ઘેટાનું બચ્ચું છે, આ વછેરડું છે, પછી સિંહનું બચ્ચું છે, અને આ ભૂંડનું બચ્ચું છે. આપણે જોઈ લીધું. હવે તમારે 4 લાઇનની બુકમાં અથવા આવી બુક હોય તેમાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે. તો કે અહીંયા પહેલાં લેસન નંબર 4 લખો, પછી યંગ વન્સ લખો, અને અહીંયા લખો સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને અર્થ. લખાઈ ગયું? હવે આપણે એક એક સ્પેલિંગ લખતા જઈએ અને જોતા જઈશું. તો પહેલાં કિટન, KITTEN, કિટન એટલે કે બિલાડીનું બચ્ચું. શું થાય? કિટન એટલે કે બિલાડીનું બચ્ચું. એના પછી પપ્પી, PUPPY, એટલે કે પપ્પી એટલે ગલુડિયું, કૂતરાનું બચ્ચું થાય.
એના પછી ડકલિન DUC KLING ડકલિન એટલે શું થાય? બતકનું બચ્ચું. એના પછી ચિકન CHICKEN ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. શું થાય? મરઘીનું બચ્ચું. એના પછી નેક્સ્ટ કાફ CALF કાલ્ફ એટલે કે વાછરડું. એના પછી કિડ KID દેખાય છે ને બધાને? ન સમજાય તો વિડીયો પુશ કરજો. કિડ તો કે બકરીનું બચ્ચું. પછી લેમ્બ LAMB લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું. સમજાઈ ગયું? એના પછી ફોલ્વ FOAL ફોલ એટલે કે વછેરું. પછી કબ CUB કબ એટલે સિંહનું બચ્ચું. પછી પિગલેટ PIGLET પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. લખાઈ ગયું સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. એના પછી લખશું ખાલી જગ્યા. તો અહીંયા ખાલી જગ્યાઓ આપી દીધી છે મેં. તો હવે તમારે શું જોવાનું છે કે KIT એ કયા સ્પેલિંગમાં આવે છે? તો કે કીટનના સ્પેલિંગમાં. તો કીટનનો સ્પેલિંગ હવે તમને આવડી ગયો છે કે KITTEN. બરાબર? કીટનનો સ્પેલિંગ આવડી ગયો છે. તો હવે એમાં શું શું ઘટે તે આપણે મૂકવાનું છે. તો કે KIT આપી દીધું. બરાબર? આ 3 વર્ડ આપી દીધા. તો હવે શું મૂકવાનું? TEN. સમજાઈ ગયું? ઓકે, તમારે ખાલી 3 વર્ડ મૂકવાના થઈ. પછી પી ખાલી જગ્યા PPY. તો હવે આ સ્પેલિંગ કયું હશે? તો કે પપ્પીનો. તો પપ્પીનો સ્પેલિંગ જોઈ લેવાનું PUPPY. સમજાણું? તો હવે આમાં કયો સ્પેલિંગ ઘટે, કયો અક્ષર ઘટે? તો કંઈ પી આપી દીધો. બરાબર? આ આપી દીધો. પછી યુ નથી આપ્યો તો કંઈ યુ લખી નાખો. PP તો કે PP આપી દીધું. પછી શું આપ્યું? વાય. તો વાય આપી દો. સમજાઈ ગયું? હવે ડી ખાલી જગ્યા C ખાલી જગ્યા L ખાલી જગ્યા NG. તો આ કયો સ્પેલિંગ હશે? તો કે ડકલિનનો. તો કે DU. હવે તમે બોલી દેવાના, સાઈડમાં લખી નાખો ડકલિનનો સ્પેલિંગ DUCKLING. તો હવે એમાં જે ખૂટતા હોય તે સ્પેલિંગ લખી નાખવાનું. તો ડકલિનનો સ્પેલિંગ શું થાય? DU. C આપી દીધો, K લખી નાખો, L આપી દીધો અને I. થઈ ગયું ડકલિન. પછી એના પછી C ખાલી જગ્યા I ખાલી જગ્યા K ખાલી જગ્યા N. તો અહીં શું હશે? ચિકન. તો કે CHCKEN. તો અહીંયા C આપી દીધો. તો હવે શું ઘટે? H. પછી I આપી દીધો. પછી અહીંયા I પછી શું ઘટે? C. K આપી દીધો અને E. થઈ ગયું? પછી C ખાલી જગ્યા F. તો કાફનો સ્પેલિંગ છે CALF. તો હવે આમાં કયું? C આપી દીધું ને F આપી દીધું. તો આપણે ખાલી AL લગાડવાનું થાય. પછી K ખાલી જગ્યા D. તો કે કિડ. તો આ તમારી સમજ માટે જ છે એવો સ્પેલિંગ. પહેલાં એ લખી નાખવાનું, પછી જ અહીંયા મૂકી દેવાનું કે કયો અક્ષર ઘટે? તો કે કિડનો. પછી L ખાલી જગ્યા B. તો હવે આમાં કયો સ્પેલિંગ આવશે? લેમ્બ. તો લેમ્બ લખી નાખવાનું અને L આપી દીધો અને B આપી દીધો. તો આપણે ખાલી લખવાનું AM. સમજાણું? પછી ફોલ. તો કે FOAL. તો ખાલી અહીંયા FO આપી દીધો. ખાલી જગ્યામાં શું છે? A. તો કે A લગાડી દો. એના પછી C ખાલી જગ્યા B. તો કે કબનો સ્પેલિંગ છે CUB. બરાબર? તો C પણ આપી દીધો અને B પણ આપી દીધો. શું ઘટે છે? U. પછી પિગલેટ. કયો આપેલો છે? પિગલેટનો. પિગલેટનો સ્પેલિંગ શું થાય? PIGLET. પિગલેટ એટલે શું થાય?
ભૂંડનું બચ્ચું. તો અહીંયા કયો સ્પેલિંગ ઘટે? પી આપી દીધો, હવે આઈ લખી નાખો, પછી જી આપી દીધો, પછી એલ આપી દીધો, પછી અહીંયા શું આવે? ઈ. સમજાઈ ગયું કેવી રીતે ખાલી જગ્યા કરવાની? અહીંયા આપી દીધું હોય, આ તો તમારી જાણ ખાતર જ છે. અહીંયા આપી દીધો તો આપણે મગજમાં આવું જોઈએ કે આ કિટનનો સ્પેલિંગ છે, પપ્પીનો સ્પેલિંગ આ ન આવડતો તો એ લખી નાખવાનું કે આ પપ્પીનો સ્પેલિંગ છે અહીંયા, બરાબર, PUPP. તો હવે અહીં જે અક્ષર ખૂટતા હોય તે લખી નાખવાના. એના પછી જોડકા જોડો. આ જોડકા છે એ તમારે જોડવાના છે, એટલે કે ઇંગ્લિશમાં આપેલું છે અને અહીંયા ગુજરાતીમાં આપેલું છે. અહીંયા કેમ આપેલું છે? અંગ્રેજીમાં, અને અહીંયા ગુજરાતીમાં. તો હવે જોડવાનું કે કાફ છે, તો કાફને ગુજરાતીમાં શું કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. તો કાફને શું કહેવાય? વચ્છરડું. તો ક્યાં આપેલું છે? અહીંયા. તો જોડી દો. થઈ ગયું. પછી કબ. કબ એટલે શું થાય? સિંહનું બચ્ચું. તો ક્યાં આપેલું છે સિંહનું બચ્ચું લખેલું? તો કે અહીંયા. એવી રીતે તમારે જોડવાનું છે. પછી કિટન. તો કિટન એટલે કેનું બચ્ચું થાય? તો કે બિલાડીનું બચ્ચું. થઈ ગયું. પછી ચિકન. ચિકન એટલે શું થાય? મરઘીનું બચ્ચું. તો ક્યાં આપેલું છે મરઘીનું બચ્ચું? અહીંયા. જોડાઈ ગયું. પછી લેમ્બ. લેમ્બ એટલે શેનું થાય? ઘેટાનું બચ્ચું. તો અહીં ક્યાં આપેલું લખેલું છે? તો કે અહીંયા. તમારે જોવાનું કે લેમ્બ એટલે શું થાય? ઘેટાનું બચ્ચું. પિગલેટ એટલે શું થાય? કેનું બચ્ચું થાય? તો કે ભૂંડનું બચ્ચું. તો અહીંયા લખી નાખો પિગલેટ. જોડવા બનજો મારી સાથોસાથ, એટલે તમને ખબર પડે. પછી ફોલ એટલે કે શું થાય? તો કે વચ્છરડાનું વછેરું. શું થાય ફોલ એટલે કે? અહીંયા આપેલું છે વચ્છરડું, દેખાય છે ને. પછી પપ્પી. પપ્પી એટલે શું થાય? ગલુડિયું. તો કે અહીંયા આપી દીધું છે ગલુડિયું. પછી ડકલિન. ડકલિન એટલે શું થાય? તો કે બતકનું બચ્ચું. તો કે આ રહ્યું અહીંયા આપી દીધું છે, જોડી દો. પછી કીડ. કીડ એટલે કે બકરીનું બચ્ચું. તો કે અહીંયા એક જ વધ્યું છે, તો કે જોડાઈ ગયું. કીડ એટલે બકરીનું બચ્ચું. હા, તો હવે તમારે હોમવર્કમાં આજે કરાવેલ ખાલી જગ્યા અને જોડકા કામ જોડો એ લખવાનું છે એકવાર, અને પાકું કરવાનું છે, અને નામ, ધોરણ અને વિષય સહિત ફોટો પાડીને મોકલાવાનું છે. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.